નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના સૌથી મોટા અને અગત્યના સમાચારો વિશે વાત કરીએ તો જો પાકિસ્તાન હુમલો કરશે તો જવાબ જરૂરથી આપીશું। ભારત પાકિસ્તાન તણાવ અંગે પીએમ મોદી અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ વચ્ચે ચર્ચાઓ થઈ હતી। જો મિત્રો પાકિસ્તાન હુમલો કરશે તો અમે તેનો જોરદાર જવાબ આપીશું। જો ત્યાંથી મિત્રો ગોળીબાર કરવામાં આવશે તો અહીંયાથી પણ મિત્રો ગોળીબાર કરવામાં આવશે। જ્યારે વિદેશ મંત્રી યુએસ વિદેશ સચિવ સાથે વાત કરતી વખતે જયશંકરે કહ્યું હતું કે ભારતની બદલાની કાર્યવાહીથી મિત્રો પાકિસ્તાન હાલ અત્યારે ખરાબ પરિસ્થિતિમાં મુકાશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના 34 તાલુકાઓમાં પડ્યું માવઠું। ગુજરાતમાં 7મા દિવસે પણ માવઠાનું સંકટ યથાવત રહ્યું છે। પોરબંદરના કુતિયાણામાં 2 કલાકમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો રાજકોટના જામકંડોરણામાં 3 ઇંચ, ધોરાજીમાં 2.50 ઇંચ, જેતપુરમાં 2.5 ઇંચ, ઉપલેટેમાં 1.50 ઇંચ, તો જુનાગઢ અને માણાવદરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। તો મિત્રો સાબરકાંઠાના ઈડરમાં 1.40 ઇંચ, અમરેલીના મિત્રો સાવરકુંડલામાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આર્મી ચીફે ભારતીય સેનાને આપી દીધી છૂટ। મિત્રો યુદ્ધ વિરામની જાહેરાત પછી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ યથાવત છે। દરમિયાન મિત્રો 10 મેની રાત્રે થયેલા યુદ્ધ વિરામ ઉલ્લંઘનને ધ્યાનમાં રાખીને આર્મી ચીફ જનરલ મિત્રો ઉપેન્દ્ર ત્રિવેદીએ પશ્ચિમી સરહદ કમાન્ડરો સાથે સુરક્ષાની સમીક્ષા કરી હતી। અને આ દરમિયાન મિત્રો જનરલ ત્રિવેદીએ ઉલ્લંઘનના કિસ્સામાં વળતી કાર્યવાહી કરવા માટે મિત્રો કમાન્ડરોને સંપૂર્ણ અધિકાર આપ્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60% કેળાના પાકને થયું નુકસાન। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો, જે હાલ પણ અમુક જિલ્લામાં પડી રહ્યો છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। સુરત શહેરના ઉમરપાડામાં વાવાઝોડા વરસાદે કહેર વરસાવ્યો હતો, જ્યારે મિત્રો જિલ્લાના કામરેજ વિસ્તારમાં વરસાદના કારણે 60% કેળાનો પાક સહિત મિત્રો શાકભાજી અને કેરીને મોટું નુકસાન થયું છે। જે પણ મિત્રો નુકસાન થયું છે ત્યાંના ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર તો 27 મેના રોજ કેરળમાં ચોમાસાના આગમનની વકી। દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં ચોમાસાનું 27 મેના રોજ કેરળમાં આગમન થવાની આગાહી હવામાન ખાતા દ્વારા જારી કરી દેવામાં આવી છે। સામાન્ય સમય કરતાં આ વખતે ચોમાસું 5 દિવસ વહેલા આવવાની આગાહી કરવામાં આવી છે। આ ચોમાસામાં ખરીફ પાકની વાવણી અને તેનો વરસારો પાક મળે તેવી શક્યતાઓ હાલ અત્યારે સેવાઈ રહી છે। તો વિતેલા 2 વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું વધારે સમય રહેનાર હોવાનું હવામાન નિષ્ણાંતે ઉમેર્યું છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમ્મુ કાશ્મીરની સરકારે લોકોને સોશિયલ મીડિયાના ઝૂઠથી દૂર રહેવા જણાવ્યું। જમ્મુ અને કાશ્મીર સરકારે ટ્વીટ મારફતે એક જાહેર યાદી જારી કરીને પ્રદેશના નાગરિકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર ફરતા ભ્રામક દાવાઓથી દૂર રહેવા વિનંતી કરી છે। જમ્મુ અને કાશ્મીર સરકાર તાજેતરના ઘટનાક્રમ સમયે નાગરિકોને જાળવેલા સતત મિત્રો ધૈર્ય અને વિશ્વાસની પ્રશંસા કરે છે। સરકાર મિત્રો તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને મિત્રો સરકાર કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં નવી આગાહી। ગુજરાતમાં ફરી નવી આગાહી કરવામાં આવી છે। મિત્રો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજે સમગ્ર વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। વિવિધ વિસ્તારોમાં 2 થી લઈ 3 દિવસ વરસાદ પડી શકે છે। આવનારા 3 દિવસ પછી ફરી ગરમી વધી શકે છે। આ દરમિયાન મિત્રો ગરમીનો પારો 40 થી લઈને 42 ડિગ્રી જઈ શકે છે। આમ પહેલા વરસાદ અને પછી ગરમી મિત્રો ગુજરાતીઓ
વ્યક્તિઓને હેરાન કરી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પર ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પોસ્ટ। ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પર યુએસના રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની બીજી પોસ્ટ સામે આવી છે। તેમાં મિત્રો લખ્યું કે જો યુદ્ધ થયું હોત તો ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત। મને આશા છે કે કાશ્મીરનો ઉકેલ મળશે। બંને દેશોએ મિત્રો શાણ પણ બતાવ્યું છે। હું બંને દેશો સાથે વેપાર વધારવા જઈ રહ્યો છું, જો કે આ અંગે હજુ સુધી ચર્ચા થઈ નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનને કોઈ પણ રાહત નહીં મળે। ભારતે પાકિસ્તાન સામે અનેક દંડાત્મક પગલાં લીધા છે, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પણ સમાવેશ થાય છે। હવે સરકારી સૂત્રોના હવાલા મુજબ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય ચાલુ રહેશે। ભારત અને પાકિસ્તાન ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા બાદ આ સ્પષ્ટતા આવી છે। તો સૂત્રોએ જણાવ્યું છે કે ભારત દ્વારા 23 એપ્રિલે પાકિસ્તાન વિરુદ્ધ જાહેર કરાયેલા પગલાં અસરકારક રહેવાના છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેતી પાકના નુકસાનનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો। આણંદ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી ખેતીને નુકસાન થયું છે। હવે આણંદમાં કમોસમી વરસાદ વાવાઝોડાથી થયેલ મિત્રો નુકસાનીનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે। રાજ્ય સરકારના નિયમો અનુસાર ખેતી પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે। સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારના નિયમો મુજબ નુકસાની પેટે સહાયની ચૂકવણી કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમૃતસરમાં શાળાઓ બંધ રાખવાનો મોટો આદેશ। પંજાબના શિક્ષણ મંત્રી હરજોત બેન્સે આવતીકાલથી બધી શાળાઓ અને કોલેજો ખોલવાનો આદેશ આપ્યો છે, પરંતુ અમૃતસર ડીસીએ જિલ્લામાં તેમને બંધ રાખવા કહ્યું છે। તેમણે સોમવારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। તેમણે કહ્યું કે મિત્રો શિક્ષકો તેમના ઘરેથી વિદ્યાર્થીઓના ઓનલાઈન વર્ગો લઈ શકશે, શિક્ષકને શાળામાં બોલાવવા જોઈએ નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત। ખેડૂતોને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખેડૂતોના હિતમાં ફાયદાકારક છે, પરંતુ ખેડૂતોને પાક વીમા સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે તાજા સમાચાર એ છે કે હવે ખેડૂતોના પાક વીમા સંબંધિત મિત્રો સમસ્યાઓનો ઉકેલ માટે ટોલ ફ્રી નંબર 1444 જારી કરી દેવામાં આવ્યો છે। આ નંબર પર ફોન કરીને ખેડૂતો પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। ફરિયાદનો મિત્રો સત્વરે નિકાલ આગામી સમયની અંદર કરવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર। ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન અને પાક ધિરાણ વ્યાજને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી ડાયરેક્ટ મિત્રો કેશ પેમેન્ટ માંગવાને બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તેમજ મિત્રો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે તેવી પણ મિત્રો માંગ ખેડૂતો કરી રહ્યા છે। જ્યારે મિત્રો ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે પણ મિત્રો બહારથી વ્યાજવા પૈસા લાવીને મિત્રો વ્યાજના પૈસાઓ ભરે છે, જેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી મિત્રો ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં મિત્રો સૌથી મોટા 3 આતંકીઓનો ખાત્મો। મિત્રો સેનાના અધિકારીઓએ ફોટોગ્રાફ સાથે વિગતવાર સમજાવ્યું કે સ્ટ્રાઇક પહેલા પરિસ્થિતિ કેવી હતી અને સેનાની કાર્યવાહી પછીનું દ્રશ્ય કેવું હતું। તેમણે કહ્યું કે ભારતના બદલાના ડરથી કેટલાક આતંકવાદી ઠેકાણા ખાલી કરવામાં આવ્યા હતા। ઓપરેશન સિંદૂર માટે હુમલા માટે 9 આતંકવાદી છાવણીઓ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવી હતી। 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો યુદ્ધ વિરામનો ભંગ થશે તો કડક જવાબ આપીશું। ઓપરેશન સિંદૂર અંગે મિત્રો સેનાના ડીજીએમઓ લેફ્ટનન્ટ મિત્રો જનરલ રાજીવ ધાઈએ કહ્યું કે મિત્રો 10 મેના રોજ પાકિસ્તાનના ડીજીએમઓએ વાત કરવાની ઓફર કરી હતી। 10 મેના રોજ બપોરે 3:35 વાગ્યે પાકિસ્તાનના ડીજીએમઓએ સાથે મિત્રો હોટલાઇન પર વાત થઈ હતી। પાકિસ્તાન યુદ્ધ વિરામ ઈચ્છતું હતું તો આવતીકાલે બપોરે 12 વાગ્યે પાક ડીજીએમઓએ
સાથે ફરી વાતચીત થશે. યુદ્ધ વિરામ ભંગના કિસ્સામાં કડક જવાબ આપવાની પણ છૂટ છે. એટલે કે મિત્રો જો કોઈ પાકિસ્તાન તરફથી ખાસ કરીને મિત્રો જો કોઈ મિસાઇલ હુમલો કરવામાં આવશે તો તેનો વળતો જવાબ ભારત દ્વારા મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 16 અને 17 મે થી શરૂ થઈ શકે છે આઈપીએલ. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામના સમાચાર પછી આઈપીએલ ફરી શરૂ કરવાની યોજના પણ શરૂ થઈ ગઈ છે. મિત્રો ખાસ કરીને એવું કહેવામાં આવી રહ્યું છે કે આઈપીએલની બાકીની મેચો 16 અથવા તો 17 મે થી શરૂ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલી ક્વોલિફાયર મેચ હૈદરાબાદમાં રમાઈ શકે છે. નવી તારીખો ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવશે. પાકિસ્તાન સાથેના તણાવને કારણે આઈપીએલ મિત્રો એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. એટલે કે મિત્રો એક અઠવાડિયા સુધી બંધ રાખવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે 6,000 રૂપિયાની સહાય. મિત્રો મહિલાઓ માટે ખુશખબર કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017 રોજ શરૂ કરવામાં આવી હતી. મિત્રો પ્રધાનમંત્રી ગર્ભ વ્યવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખાય છે. આ યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકના બંનેની સાર સંભાળ લેવાનો છે, જેના માટે મિત્રો સરકાર તેમને 6,000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. જેમાં મિત્રો પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલમાં છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ મિત્રો આ યોજના હેઠળ પ્રથમ વખત સ્તનપાન ધરાવતી એટલે કે મિત્રો સ્તનપાન કરાવતી ગર્ભવતી મહિલાઓને 6,000 રૂપિયાની આર્થિક સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવી ગઈ કામની વાત. ખેડૂતો માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લઈ શકે છે. સરકાર મિત્રો 1 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી કામ કરી રહી છે. સરકાર મિત્રો ખેડૂતોની આવક કેવી રીતે વધારવી અને અદ્યતન ઉત્પાદન કેવી રીતે વધારવું તેની સંપૂર્ણ કાળજી લઈ રહી છે. હવે ખેડૂતો માટે ટૂંક જ સમયમાં મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. કુદરતી ખેતી અપનાવનારા ખેડૂતોને પ્રોત્સાહન મળી શકે છે. ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટર ₹15,000 થી લઈ ₹20,000 રૂપિયાનો પ્રોત્સાહન મળી શકે છે. શક્ય છે કે મિત્રો સરકાર નેશનલ નેચરલ ફાર્મિંગ મિશનને પણ મંજૂરી આપી શકે છે. ખાસ કરીને મિત્રો ખેડૂતોને આમાં ₹15,000 થી લઈ ₹20,000 રૂપિયા સુધીની સહાય મળી શકે છે. મિત્રો ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે ખેતીના દાયરામાં હવે ખેડૂતોને 2500 કરોડના ખર્ચને મંજૂરી મળી ગઈ છે. લગભગ મિત્રો 1 કરોડ ખેડૂતોને તેનો લાભ મળી શકે છે. આ પ્રોત્સાહક રકમ સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે તેવું મિત્રો જાણવા હાલ અત્યારે મળી રહ્યું છે. સરકાર આ રકમ ખેડૂતોને સીધા લાભ ટ્રાન્સફર દ્વારા આપવામાં આવશે. તેના દાયરામાં મિત્રો 15,000 ગામો આવવાના છે અને નોંધનીય છે કે મિત્રો ખેડૂતોને મહત્તમ લાભ કેવી રીતે મળી શકે છે તેના પર મિત્રો સરકારનું વિશેષ ધ્યાન છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લોન માફી 2 લાખ રૂપિયા સુધીનો નિર્ણય. મિત્રો હાલમાં મંદી વચ્ચે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે. તેવામાં તેલંગાણાના ખેડૂતોની લોન માફીની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે મિત્રો તેવામાં તેલંગાણાની સરકારે ખેડૂતોને લોન માફ કરી છે અને તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની પણ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 લોન લેનારા ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ પહેલા ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે. તો શું મિત્રો ગુજરાતમાં ખેડૂતોને લોન માફ થવી જોઈએ કે નહીં?
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે પૈસા. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે. તો મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના પણ શરૂ કરી હતી. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી. ખાસ કરીને મિત્રો જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર ખાતું ખોલાવી શકો છો. પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ મિત્રો સુવિધા એ છે કે જેમણે પણ મિત્રો જનધન ખાતામાં ખાતું ખોલાવ્યું છે તેમને મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે, જેનો ઓવરડ્રાફ્ટ સુવિધા પણ કહેવામાં આવે છે. આ મિત્રો એક પ્રકારની લોન સુવિધા રહેલી છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે આ સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન માટે અરજી કરી શકો છો. એટલે કે મિત્રો જો તમારું ખાતું જનધનમાં છે, એસબીઆઈમાં ખાતું છો અને તમારે મિત્રો 10,000 રૂપિયા સુધીની સહાયની જરૂર છે તો તમે મિત્રો ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. મિત્રો આ લોનની તમારે જરૂર હોય તો તમારી નજીકની બેંક એટલે કે મિત્રો તમારી જે પણ એસબીઆઈની શાખા હોય તમે જઈને મિત્રો ત્યાં લોન માટે પૂછતાછ કરી શકો છો.